ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આપણા આજે થઈ ગયો ગુરુવાર અને આજે તો ચૈત્ર નવરાત્રિ. તો આજે પહેલો દિવસ ચૈત્ર નવરાત્રિનો. તો બધાને હેપી ચૈત્ર નવરાત્રિ અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હવે મેં દીવાબત્તીની તૈયારી કરી એવું તમને બતાવું. જો અહીંયા અંબેમાની આરતી ચાલુ કરી અમે અને અહીંયા દીવાની તૈયારી કરીએ સરસ મજાનો. તો ચલો આપણે દીવો કરીએ ને અગરબત્તી કરીએ, પછી આગળનું કામ કરીશું. તો સૌથી પહેલાં દીવો કરી લઈએ માતાજીનો. તો ચલો મળીએ પછી. સો ફાઇનલી ગાઈસ આપણે દીવો કર્યો માતાજીનો. જય અંબેમાં, બધાનું ભલું કરજો, સદાય રક્ષા કરજો, અમારા ઘરમાં સુખ શાંતિ બની રહેવા આશીર્વાદ આપજો. કંઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો. જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ આપણે અહીંયા તો મેં પોણિયારા ઉપર મૂક્યું કેમ કે ત્યાં બધું બગડે ને એના માટે. અને અહીંયા તો આરતી વાગતી આ બાજુમાં સાઈડમાં કરીએ. આ બાજુ મૂકી તો ડાઇનિંગ ટેબલ ઉપર. અને આ મંદિરનું વસ્તુ બધું મૂકી આવીએ જઈને. સો ગાઈસ અમે લોકો બહુ જલ્દી નવું મંદિર લાવવાના છીએ. અત્યારે હાલ જોવાનું ચાલુ જ છે અને જ્યારે લાવીશું ત્યારે ચોક્કસ તમને બતાવીશ. હજી તો નક્કી નહીં કર્યું કે કયું લાવવાનું ને કયું નહીં, પણ લાવીશું ખરા. એટલે પછી આ બધું અહીંયાથી કાઢીને મસ્ત મંદિર કરી દઈશું. અહીંયા આટલામાં ઘરમાં નાનું કે મોટું સરસ એવું મંદિર તો હોવું જ જોઈએ. અને ના હોય તો બાકી આવું આપણે તો ચાલે. માતાજી એવું નહીં કહેતા કે આપણે તમે સારું મંદિર જ લાવો. અને આજના બપોરના ખાવામાં સ્પેશિયલ મેનુ છે કેમ કે આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે. એટલે આજે હું ફૂલ થાળી બનાવીશ અને આઈ થિંક જોડે થોડી ઘણી લાપસી પણ બનાવીશ. ચલો આગળ હવે ચા મૂકીએ પછી મળીએ. સો જો ગાઈસ આપણે કેટલા વાગ્યા? 11:15 થઈ ગયા. અને અહીંયા મેં તૈયારી કરી હાલમાં. આ દાળ બફા મૂકીએ, રાઈસે મૂકી દીધા અને એક બાજુમાં ચાય બની રહ્યો. થોડીક વાર ઉકાળીએ હરખો બરાબર એટલે સારો લાગે. અને આ બટાકા મેં સમારી મૂકી દીધા. જો આજે તો છાલવાળા બટાકાનું શાક બનાવીશું. નાના માપના સમાર્યા બટાકા અને ટામેટું, બસ એનું શાક બનાવ્યું. અને બસ બીજું તો આટલી અત્યારે હાલની તૈયારી હો. તો ચલો હવે આગળનું કંઈક તૈયારી કરીએ. આગળ તો હું સીધું શાક વઘારી દઈએ અને ચામાં હજુ આદું નાખવાનું બાકી તે હવે આદું નાખી દઈએ અને ચા એક બાજુ મોકળવા મૂકી દઈએ. સો ગાઈઝ ફાઇનલી અહીંયા આઈ થિંક 11:15 જેવું થયું અને મારે રસોઈ થઈ ગઈ મોસ્ટલી ખાસું બધું બનાવી દીધું. અને તમને બતાવું મેં શું બનાવ્યું. આમાં જો શાક બટાકાનું શાક બનાવ્યું, કુકરમાં બનાવ્યું આજે તો મેં. છે ને મસ્ત. હજુ કોથમીર નાખવાની બાકી એ પડ્યું બગડ્યું. અને આમાં રાઈસ મૂકી દીધા મેં, બની ગયા. બટાકાનું શાક થઈ ગયું, ભાત થઈ ગયા. અહીંયા આપણે દાળ ઉકળી રહીશું. હા ને એક નંબર. મને મારા હાથની દાળ બહુ ભાવે. હમણાંથી સારી બનાવ. અને જુઓ ચા તો મેં બનાવીને સાઈડમાં મૂકી રાખ્યો, હજુ પીધો જ નહીં. હવે ફરીથી એને ગરમ કરીશ અને પછી પીશું. બધો ચા કાઢી દઈએ. અને એક બાજુમાં જો અહીંયા ક્યાં ગયો લોટ બાંધી દીધો મેં. અને રોટલી કરીશ, પૂરી નહીં કરવી કેમ કે ઓઇલવાળું નહીં ગમતું બહુ, ટુ મચ. ભાઈ યા તો આટલી તૈયારી કરી, આટલું બધું બનાવીને તો પણ જોમાં વાસણ બહુ ઓછા થયા. જોયા હમણાં એ બધું ખાલી કરે ને એટલે વધી જાવ પા. તો દાળ તો મેં ઓલરેડી વઘાર કરીને પછી ઉકળવા મૂકીએ. એમાં હજુ કોથમીર નાખવાની બાકી તો યા આટલી તૈયારી થઈ ગઈ
અને તમારે પણ ખાવું હોય તો આવી જજો અમારા ઘરે. આજે પાક્કું ભોજન આખી ડીશ બનાવેલી છે. અને છાશ તો બનાવું ના બનાવું નક્કી નહીં કરી, પણ બનાવીશ તો તમને બતાવીશ ખરા. તો ચલો હવે ચા ને એવું કાઢીએ. આઈ થિંક ગરમ થઈ ગયો હશે, નહીં થયો હજુ. આજે શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી. રોટલી ના, પૂરી નહીં ખાવી મારો. તમને બહુ હવાજ થાય બધું ખાવાનું. ભગવાન અંબે માં પૂરી નહીં ભાવતી, અંબે માં સોથી ભાવ. અને આપણે અહીંયા ધ્રુવ ઉઠીને આવી ગયો. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવરાત્રીનો પહેલો દિવસ. યસ. ચલો મળીએ પછી ત્યાં. સો ગાઈસ ફાઇનલી અહીંયા મેં લાપસી બનાવી દીધી. હજુ તો મિક્સ કરીને મૂકી જ છે, હજુ ચડવાની બાકી આનો. તો આને એકદમ ધીમા ગેસ એક બાજુ મૂકી દઈએ ચડવા, તો મસ્ત ચડી જશે. અને વચ્ચે વચ્ચે એને છૂટી પાડતી રહી. જો ઓલરેડી તો છૂટી છે જ સારી એવી. તો યા ચલો હવે એને ચડાવવા મૂકી દઉં સાઈડમાં. પછી આપણે સાઈડમાં હું રોટલી કરવા માંડું, એટલે બધું કામ એક અંગાત પતી જાય. સો ગાઈઝ ફાઇનલી આપણે વાગી ગયા 12:30 અને મેં ભોગ તો ધરાવી દીધો માતાજીનો. અને જો હું તમને બતાવું, ઓલરેડી મેં બધું રોટલી તો બનાવી દીધી હતી, ખાલી ભોગ જેટલી જ બનાવી હતી. જો સરસ મસ્ત મજાની થાળી રેડી કરી નાખી હતી માતાજીને ધરાવવા માટેની. તો યા આટલું મેં રેડી કર્યું. સો ગાઈઝ ફાઇનલી આપણા 1:13 થઈ ગઈ. અને જો આ બધું હવે સાફ કરવાનું. વાસણો બધા એક બાજુ કરી દીધા. અને અમે બધાએ ખાઈ લીધું. અને ધ્રુવ ખાવા આવ્યો. કેવું? એક નંબર. બરાબર. મસ્ત બન્યું. બરાબર. શાક રોટલી લાપસી. હા, લાપસી ઇન્ડિયાનું ભરણ હોય ને એની બનાવી. એટલે છૂટી છૂટી મસ્ત બની આ વખત. સો ગાઈ ચલો અમે તો ખાઈ લીધું. અમારા ઘરે તો આર્યું મેનુ બન્યું હતું. તમારા ઘરે શું બન્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી વાસણ ઘસવા આવું હોય તો આવી જો. નકર હું તો ઘસવાની જ છું. તો મળીએ હમણાં મોડો. અને અંકિત અને રવિ 2 જણા તો ખાઈને જતા રહે નીચે. ખાઈને તો બધા જતો રહ્યો. અંકિત અને ધ્રુવ સ્ટોરે હ. રવિ ઘેર આવ્યા. એ ખબર નહીં કોક એમનું કરી હિસાબ કિતાબ જે હોય. અને મારે એ વાસણ ઘસવાનું ચાલુ જ છે. અને આજે તો લોન્ડ્રી કરવાની છે. તો કપડાં તો મેં બધા કાઢીને રાખ્યા, આખું પોટલું ભરીને રાખ્યા. તો યા એક પોટલું ધોવાનું. જો આટલું ધોવાનું અને એર્યું અત્યારે હાલ પહેલાં નાખી દઉં, પછી વાસણ ઘસીને પછી 10-15 મિનિટ હેડવું. બહુ નહીં હેડવું, નકર કાલના જેમ થાકી જાય બાપા. તો અને આજે તો બહુ મસ્ત ખાવાનું બન્યું હતું. એક નંબર. દાળ ભાત શાક રોટલી અને લાપસી બનાવી હતું. અને ચલો કોમે વળીએ તાન, પછી મળીશું તાન મોડો. સો ગાઈઝ ફાઇનલી બપોરનું બધું કામ પતી ગયું. કપડાં નાખી દીધા ધોવા માટે. વાસણે કમ્પ્લીટ અમુક તો ભરાઈ નાખ્યા અને ફરીથી ધોઈને દીધા. પ્લેટફોર્મ પણ ક્લીન થઈ ગયું. અને હવે હું જઈશ ટ્રેડમિલ ઉપર દોડવા માટે, ચાલવા માટે. સોરી, જોઈ લો 6 કમ્પ્લીટ જ હોય બાકી. અને હેડોતાન શૂઝ પહેરી લઈએ પહેલાં તો. અને જો તમને બહારનું વાતાવરણ બતાવું અત્યારનું. ઠંડુ હોય પણ કંઈ બહુ અત્યારે ઠંડી નહીં. જેટલી ઠંડી સવારના પોળમાં પડે ને એટલી તો અત્યારે નહીં. કેમ કે બપોરે બહુ સારું વેધર થઈ જાય, પણ સવારે બહુ ઠંડી હોય ને રાતે બહુ ઠંડી પડે. જો અમારે છે ને અહીંયા સેમ લાકડું જ હતું, આવ્યું જ હતું, પણ એ તૂટી ગયું હતું ને એટલે પછી આવું નંખાયું. ખાલી ટેમ્પરરી માટે જ નંખાયું.
બાકી બહાર કોઈ પવન એટલો બધો નહીં કે ઠંડી નહીં બહુ સારું હો. તો ચલો હવે જઈએ અંદર હેડવા માટે, પછી મળીશું. સો ગાઈઝ ફાઇનલી ઊંઘીને ઉઠીને તો ફ્રેશ થઈ જયું. 7 વાગે ઉઠી હતી, અત્યારે વાગે 7:30. અને હવે દીવો કરીશું માતાજીનો. યસ, તો ડીશ પેલી ધોઈ દઈએ એકવાર. અને જો અમારા ઘરે કલર આવી ગયો, એ અહીંયામાં કલર ચેન્જ કરવાનો બધો, એના માટે લાવી દીધો કલર. અને એની બધી વસ્તુ પડી અહીંયા. તો ચલો માતાજીનો દીવો કરી લઈએ. સો ગાઈઝ ફાઇનલી આપણા ઘરમાં દીવો થઈ ગયો માતાજીનો. અને અહીંયા આરતી ચાલુ હો. 7:38 થઈ ગયો, આરતી વાગી જશે. આપણે વબરી જઈએ અને એક બાજુમાં વાસણને ભરાઈ દઉં. અને અત્યારે હાલમાં હું બનાવું છું ખાવામાં દૂધીના મુઠિયા. તો ચલો એની તૈયારી ચાલુ કરી દઉં બધી, તો પછી તમે તૈયારી કરીને પછી બતાવું બધું. સો ગાઈસ જો અહીંયા આપણે વાગ્યા 8:15 રાતના. અહીંયા મેં લોટ બાંધી દીધો સરસ એવો મસ્ત. જો ખાલી હે ને મેં બધું એકદમ ઝીણું ઝીણું કરી નાખ્યું. આમાં એડ કરી દૂધી અને પાલક અને બીજા બધા જે રેગ્યુલર મસાલા આવતા હોય એ. બસ બીજું કશું એડ નહીં કર્યું વધારાનું. અને એક બાજુમાં અહીંયા પાણી હજુ હાલ જ મૂક્યું, એટલે ઢોકી દઉં, પડી ગરમ થઈ જાય. અને એક બાજુમાં આને વણવાનું ચાલુ કરી દઈએ. એની ડીશ અહીંયા ઉપરથી ઉતારવી પડશે. આરે બધી ડીશો એની. આ રહી છેલ્લી જારીવાળી. તો આમાં થોડું એવું ઓઇલ સ્પ્રેડ કરી નાખું સરસ એવું, અને પછી વણીને મૂકી દઈએ. તો ચલો આગળની તૈયારી કરીએ. સો જો ગાઈસ મેં આવી રીતના કંઈક વણીને મૂક્યા. અને આ વખત મેં આ પાટિયા ઉપર વણ્યા, અને પાટિયા પર એકદમ ઇઝીલી વણી ગયા, કેમ કે મોટો મોટો લુવો લઈને વણ્યા ને, એટલે જો એકથી હારે મોટું વણી નાખ્યું. હવે આમાં સેટ થાય ને એ રીતનું કાપીને સેટ કરી નાખી. અને અત્યાર સુધી હું બનાવતી હતી ઓરસિયા ઉપર, પણ ઓરસિયા ઉપર થોડું એટલું બધું ઇઝી નહોતું પડતું જ્યાં પાટિયા ઉપર ઇઝી પડ્યું. અને મેં અહીંયા ઓઇલ લગાવી દીધેલું જો છો ને. તો અહીંયા હવે આવી રીતનું કંઈક કટ કરીને આવી રીતે મૂકી દેવાનું જ્યાં સેટ થાય એવું, નાનું મોટું કરીને. અને બીજા બધા અહીંયા સેટ કરી દઉં તો પછી આમાં મૂકી દઈએ. સો ફાઇનલી આપણું પાણી ગરમ થઈ ગયું જો છો ને. અને હવે મેં આ ગોઠવી દીધા કમ્પ્લીટ. હવે આને મૂકી દઈશ આમાં અને મસ્ત કૂક કરે જ્યાં સુધી આવી રીતનું ચપ્પુ નાખીને જોવાનું, જ્યાં સુધી એકદમ ચપ્પુ ચોખ્ખું બહાર ના આવે ને ત્યાં સુધી કૂક કરીશ. તો ચલો મળીએ પછી. સો ગાઈસ જુઓ અત્યારે વાગ્યા 8:45. અને આજુ ચડતું હતું ને ત્યાં સુધી તો મેં એક બાથરૂમ ધોઈ દીધું, કમ્પ્લીટ કરી નાખ્યું. ખાલી કચરા પોતું જ બાકી બાથરૂમમાં. આ લોકોનું બાથરૂમ ધોયું સવારું. હાય ભગવાન માતાજી. પંખો ચાલુ કરીશું. એકદમ પાણી થઈ ગયું બધું. અને જો આ મેં ઉપર કપડું બાંધ્યું હતું, હું કહેવાનું ભૂલી ગઈ હતી. જો કે પાછળથી બાંધ્યું હતું, પહેલાં નહોતું બાંધ્યું. ખોલી દઉં એકવાર અને હવે ચેક કરી લઉં જોઈએ થયું હોક નહીં થયું. અને 8:46 થઈને હવે ચા મૂકી દઉં એક બાજુમાં. સો ગાઈસ અહીંયા જો ફાઇનલી ચા તો બની ગયો કમ્પ્લીટ. અને અહીંયા તેલ મૂકી દીધું વઘાર માટે. અને આ મેં સમારી દીધા નાના સમાર્યા આ વખત, કેમ કે રવિને નાના ભાવો. અને એના માટે આ લઈ લીધું મરચાં અને તલ, લીંબુ લીધું, મસાલિયું. તો હવે વઘારીશું. આઈ થિંક તેલ આવી જ ગયું. યસ ચલો તને હવે ફોન મૂકીએ ને વઘારવાનું ધ્યાન આપીએ. તો ગાઈસ જો ફાઇનલી મેં વઘાર કરી દીધો. અને અહીંયા રવિને મિક્સ કરવા બોલાયા કેમ કે મને તો થાક લાગે મિક્સ કરતા. જો
કેટલા મસ્ત દેખાય છે ને. સારા બનાવ્યા તો સારા જ દેખાય. અને અત્યારે હું દહીં બનાવવા મૂકું. આ ઇન્સ્ટન્ટ પોટ લઈ લીધું અને ઓલરેડી મેં ધોઈ લીધું હતું. સહેજ પાણી એડ કરી દઉં, જેમ કે હું કરું છું એવરી ટાઈમ. ચાલ માપનું દહીં પતી ગયું. લાસ્ટ ટાઈમ થોડું જ બનાવ્યું હતું, બહુ નહોતું બનાવ્યું. અને અહીંયા યોગટ વન મોર ટાઈમ બોઇલ આવી ગયું. બસ મૂકી દેવાનું, પતી ગયું. હવે કોઈ ચિંતા નહીં, આમને આમ મૂકી રાખવાનું ને આપણે જલસા કરવાના. જુઓ ચાલુ થઈ ગયું. અને એક બાજુમાં થઈ ગયું કમ્પ્લીટ કરી નાખ્યું રહીએ. જો અંદર કોથમીર નાખી દીધી, તલ છે, મીઠો લીમડો નાખેલો હ. ચલો ખાવા તાન. સો ગાઈસ ફાઇનલી આપણે રાતનું ખાધા પછીનું કામ પતી ગયું. અને આપણું દહીં બનાવવા મૂકી દીધું છે અહીંયા. દૂધ તો બોઇલ થઈ ગયું હતું. બોઇલ કર્યા પછી તો મેં ઠંડુ કરી નાખ્યું અને દહીં મૂકી 27 મિનિટ થઈ જઈ. અને સવારે 7 વાગે દહીં રેડી થઈ જશે બનીને. અને આજે તો આપણા વાસણ બહુ ઓછા થયા હતા. અને અત્યારે કેટલા વાગ્યા? 11:15 થઈ ગયા. યસ, તો આપણે નીચેનું બધું કામે પતાવી નાખ્યું. હવે થોડીક વાર ચાલી લઉં. 10-15 મિનિટ જ ચાલે, બહુ નહીં ચાલું, કેમ કે થાક લાગે પછી મને. પાણી પીવા આવો એમ ગાઈસો? હા યાર, પતી ગયું બરાબર. તો હેડો તા ને આપણે થોડીક વાર હેડી લઈએ. દોડવાનું તો નથી. અહીંથી ચાલુ કરીએ પહેલાં મેન સ્વિચ. હવે સ્ક્રીન ચાલુ થઈ જઈ. અહીંયા શું બનશે? પુલાવ. સો ગાઈસ, તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.